તો આજે તો ઘણા દાડા અમે ખેતરમાં હેડ્યા હોય. આ બાજુ હવા વાયેલા હી તો કનવટો મારવા ઠેઠ ઉત્તરાયણ પહેલાં જ્યાં હતા તારના હવે હેડ્યા છીએ. તો જોતાઈએ જેવા થયા એ હવા તાર તો કોઈ ઠકાણું નહોતું, પણ હાલ જોતાઈએ જેવા હે. તો પોર તો આ વખત ગઈ સાલ તો મતલબ આ વખત તો અમારે જેટલી ભેંસ્યું છે કઈ દોવાડી એ ખબર નથી. અને આ સાલ તો કઈ ભેંસ જેટલા આજે ટટ્ટી કરશે એ ખબર પડી છે. મતલબ આખો દાડે ઘરે રહીને ભેંસોનું કરીને ખબર પડી છે. સમયનું ખેલ છે. બાકી હવે ભોગવા આવ્યા છે. ફાઇનલી અમે ખેતરમાં આવી જા, પણ આ ખેતરમાં છે ખબર કે અમારે કોઈ કામ કરનારું નહીં. મતલબ આ ઘઉંવાળું ખેતર છે ને અરે ભાગે હાલી દીધું, ભાગે વાવવા હાલી દીધું. અમારે કોઈ કામ કરનારું નથી એટલે 2-3 વીઘા ઘઉં બધા ભાગે જ હાલી દીધા. કે હવે હવા જોતાઈએ એટલે એ બીજા ગામના ખેતર આવી જાય. મતલબ અમારા ગામનું આ છેલ્લું ખેતર, હવે છેલ્લું ખેતર એટલે એ બીજું ગામ મતલબ ધનાવાળાના ખેતર આવી જાય. આ રહ્યું ગામનું છેલ્લું ખેતર. તો પહેલાં તો આમાં શું આમાં અજમોજવા હતો, પણ ગમે તે ખેતરમાં ગમે તે કોઈક પૂછે ને કે એ ખેતરમાં શું વાય તો મને સારું શું યાદ આવે ખબર કે હવા વાય. અને અમે અજમો વાયા પણ કોઈ બરાબર થયો ના. આખરે હવા વાયા પહેલાં તો કોઈ હતા નહીં તો મજબૂત થયા. જોઈ લો બતાવી દઉં પાછળથી જેવા હવા થયા.